આધુનિક વિશ્વમાં લોકો વચ્ચે પ્રગતિ અને સમાનતા લાવનાર વ્યક્તિ એટલે લુઈ બ્રેઇલનું નામ આપણે ભારે આદર સામે મૂકવું પડે. 4 જાન્યુઆરી એમનો જન્મદિવસ આવે છે અને એમણે શોધેલી બ્રેઇલ લિપિ 2024માં 200 વર્ષ પૂરા કરી રહી છે. ત્યારે આ મહાન શોધ અને શોધકને ચોક્કસ યાદ કરવા પડે. એમણે શોધેલી આ લિપિને કારણે દુનિયાભરના પ્રજ્ઞાચક્ષુઓ આજે સામાન્ય માણસની જેમ લખતા, વાંચતા અને સમજતા થયા છે. માત્ર 8 વર્ષની ઉંમરે બંને નેત્રો ગુમાવનાર લુઈ બ્રેઇલે 16 વર્ષની ઉંમરે બ્રેઇલ લિપિની શોધ કરી હતી. હવે તેમાં ટેકનોલોજી પણ ઉમેરાઈ છે અને દિવ્યાંગો માટે બ્રેઇલ લિપિનો ઉપયોગ વધુ સરળ બન્યો છે. કે હવે બ્રેઇલ લિપિ એ ફક્ત પુસ્તકોમાં સીમિત નથી. રિફ્રેશેબલ બ્રેઇલ ડિસ્પ્લેના કારણે આપણે જે પુસ્તકોની જે સાચવવાની જગ્યા હતી એ સાચવવાની કોઈ અત્યારે જરૂર નથી. આપણે મેમરી કાર્ડમાં કોઈ પણ TXT ફાઇલ નાખી દઈએ તો એ બ્રેઇલમાં કન્વર્ટ થઈ શકે. એ ડિવાઇસ પણ છે મારી પાસે. એટલે બ્રેઇલ આ રીતે ડોટમાં જ કન્વર્ટ થઈ જાય ને આપણે પછી એ વાંચી શકીએ બ્રેઇલમાં. ગુજરાતમાં અમદાવાદના અંધજન મંડળ ખાતે ગુજરાતનું સૌથી વધુ બ્રેઇલ લિપિનું સાહિત્ય તૈયાર છે. અહીં બ્રેઇલ લિપિ છાપવા માટે અત્યાધુનિક મશીન પણ છે અને એના નિષ્ણાંતો પણ અહીં જ હાજર છે. ગુજરાતભરમાં અહીંથી બ્રેઇલ લિપિમાં તૈયાર થયેલા પુસ્તકો પ્રજ્ઞાચક્ષુઓ સુધી પહોંચે છે, જેનો ઉપયોગ એઓ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં, નોકરી તથા દૈનિક જીવનમાં કરે છે. આજે ભલે ટેકનોલોજીનો વ્યાપ વધ્યો હોય છતાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ માટે બ્રેઇલ લિપિનું મહત્વ જરાય ઘટ્યું નથી. બ્રેઇલ લિપિનું મહત્ત્વ સહેજ પણ ઘટતું નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ભાષા શીખવા માટે અક્ષર જ્ઞાનનું મહત્ત્વ જરૂરી છે. એ મોસ્ટ ફંડામેન્ટલ છે. જેવી રીતે આપણે પુસ્તક વાંચીએ છીએ મોબાઈલની અંદર, તો એ પુસ્તકના ટેક્સ્ટ પેજ જ છે, પણ એનું ડિજિટલ સ્વરૂપ છે. તો એ જ રીતે અહીંયા ફક્ત લિપિ કે જે બ્રેઇલના સ્વરૂપમાં છે એ બદલાતી નથી. એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ માટે એનું મહત્ત્વ એટલું જ છે. લુઈ બ્રેઇલે ફ્રેન્ચ આર્મીના કેપ્ટન ચાર્લ્સ બાર્બિયર પાસેથી નાઇટ રાઇટિંગ અને સોનોગ્રાફી શીખી હતી. આ નાઇટ રાઇટિંગમાં સ્ક્રિપ્ટિંગમાં કાગળ ઉપર ઉપસેલી હતી અને એમાં 12 બિંદુ હતા. લુઈ બ્રેઇલે તેમાંથી 6 બિંદુઓનો ઉપયોગ કરીને વર્ષ 1825માં 64 અક્ષરો અને પ્રતીકો સાથે બ્રેઇલ લિપિની શોધ કરી હતી, જેણે દુનિયાભરના પ્રજ્ઞાચક્ષુઓની જિંદગી બદલી નાખી. જોકે લુઈએ વધુ જીવી શક્યા નહોતા અને ટીબીના કારણે માત્ર 43 વર્ષની ઉંમરે એમના જન્મદિવસના 2 દિવસ પછી એટલે કે 6 જાન્યુઆરી 1852ના તેઓ મૃત્યુ પામ્યા. આજે જ્યારે બ્રેઇલ લિપિની શોધને 2 સદી પૂર્ણ કરી રહી છે ત્યારે આ મહાન શોધ અને તેના સંશોધક એક સલામ તો બને છે. કેમેરામેન કૃણાલ કનોડિયા સાથે નરેશ મકવાણા, વાઇબ્સ ઓફ ઇન્ડિયા.